હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે અંગેની વાત કરવી છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ ખાસ એક ડિફિકલ્ટ ચેપ્ટર છે સંભાવના, એના વિશે. રાઈટ, આજે આપણે સ્વાધ્યાય 1.2 છે એના દાખલા નંબર 10 થી 12નો અભ્યાસ કરશું અને તે દાખલા છે લીપ વર્ષ આધારિત દાખલા. રાઈટ, તો પહેલા તો આપણે એને જાણવું પડે કે લીપ વર્ષ આધારિત દાખલા વિદ્યાર્થી માટે થોડાક ડિફિકલ્ટ લાગે. શું કામ ડિફિકલ્ટ લાગે? કારણ કે એની અમુક થિયરી છે ને આપણને ખબર જ નથી હોતી કે લીપ વર્ષમાં કેટલા દિવસ હોય, શું મહિનામાં કેટલા દિવસ હોય, કયા વર્ષમાં કેટલા દિવસ આવશે, લીપ વર્ષ હોય તો કેટલા દિવસ હોય. તો પહેલા આપણે એના વિશે બેઝિક માહિતી મેળવવાની છે. તો બેઝિક માહિતી આપણે ચાલો જોઈએ. સૌથી પહેલા લીપ વર્ષ આધારિત દાખલામાં આ કન્સેપ્ટ તમારા માટે ક્લિયર હોવો જોઈએ કે કેટલા દિવસ આવે. રાઈટ, જો તમે આમાં ક્લિયર હોય તો આ જ રીતે વિચારી લેજો કે જો અહીંથી જાન્યુઆરી સ્ટાર્ટ કરો તો ઉપર આવે એ જાન્યુઆરી, બરાબર, ફર્સ્ટ એટલે 31 દિવસ, નીચે ફેબ્રુઆરી એટલે 29 અથવા 28. એ તો તમારે એકદમ યાદ જ રાખી દેવાના છે. રાઈટ, ત્યારબાદ માર્ચ, એના પછી એપ્રિલ, આવી રીતે તમારે ઉપર આવે ને એ 31 દિવસ, નીચે આવે ને એ 30 દિવસ. કન્સિડર આ રીતે કરો: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. જુલાઈ તમારે અહીંયા ઉપર આવે, પછી ઓગસ્ટ ત્યાંથી સ્ટાર્ટ કરવાનો. ઓગસ્ટ પછી નીચે આવે તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે? આ ખબર હોય 28, 29, પછી એમ ચાલુ કરી દે. એક દિવસ 31 હોય, એક 30 હોય, એક 31 હોય. આ ખાસ ધ્યાન રાખજો. એટલે સૌથી પહેલા જાન્યુઆરીમાં 31 દિવસ, ફેબ્રુઆરીમાં 28 દિવસ જો લીપ વર્ષ ન હોય તો. જો લીપ વર્ષ હશે તો 29 દિવસ, બરાબર. માર્ચમાં 31 દિવસ હોય, એપ્રિલમાં 30 દિવસ, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બર 31, બરાબર. લીપ વર્ષ ન હોય તો તેવા કુલ દિવસોની સંખ્યા, એટલે લીપ વર્ષ નથી તો એમાં 365 દિવસ હોય અને લીપ વર્ષ હોય તો 366 દિવસ હોય, બરાબર. તો આ પહેલા બેઝિક તમારે યાદ રાખવાનું છે. હવે ત્યારબાદ લીપ વર્ષનો દાખલો ગમે એવો અઠિયો મારવો હોય તો લગાવી દેવો અને છેલ્લે કાંઈ ન આવડે તો જવાબમાં લખી નાખવાનું 0, 1/7, 2/7 અને 3/7. ક્યારેય આનો જવાબ એનાથી વધારે નહીં જ આવે, બરાબર. અને તમારે જવાબમાં શું કરી દેવાનું? ક્યારેય ભૂલી નહીં જવાનું અને એક જ વસ્તુ યાદ રાખવાની કે આનો જવાબ કા 0 આવે, કા 1/7 આવે, કા 2/7 આવે, કા 3/7 આવે. 7 શું કામ આવે? કારણ કે અઠવાડિયાના દિવસો કેટલા છે? 7, એટલે છેદમાં આવે 7. કારણ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર 7 દિવસ છે એટલે છેદમાં હંમેશા 7 આવે. એટલે આપણે અહીંયા ઈ પણ નોટ કરી દીધી છે, બરાબર. એક મહિના હોય ને એમાં આખા અઠવાડિયા 4 આવે. તમે જોયું જ હશે કે 4 રવિવાર હોય, 4 સોમવાર હોય, 4 મંગળવાર હોય, 4 બુધવાર હોય, બરાબર. 4 તો હોવાના જ, બરાબર. એવું નહીં બને કે કોઈ એક અઠવાડિયું આવશે એમાં 5 રવિવાર આવ્યા, 5 સોમવાર આવ્યા, એવું ક્યારેય નહીં બને. એટલે ખાસ એક વસ્તુ મગજમાં રાખી દો, એક મહિનામાં 4 અઠવાડિયા આખા આવશે. અને એ જ રીતે એક વર્ષના 52 અઠવાડિયા હોય. ઘણા ગણતરી એ ભૂલી જાય કે એક મહિનામાં 4 અઠવાડિયા, એ બધાને ક્લિયર હોય તો 12 × 24, 12 × 4 કરે એટલે 12 × 48 થઈ જાય. એટલે એ એક ધ્યાન રાખજો, અહીંયા 52 અઠવાડિયા આવે, એ એક યાદ રાખવાનું, બરાબર. હવે દાખલાને કઈ રીતે આપણે દાખલો સમજતા પહેલા આપણે એનો જવાબ સમજી લઈએ કે કઈ રીતે આવે. આટલું આવડી ગયું ને એટલે દાખલો તો સમજી લ્યો આવડી જ ગયો, બરાબર ને. માનો કે કોઈ મહિનાના 31 હોય ને, બરાબર, 31 દિવસો હોય તો એનો જવાબ ફાઇનલ જ હોય. કેટલો આવશે? 3/7. શું કામ? તો બીજું એક નોટ કરી લ્યો કે કોઈ મહિનો હોય ને તો એમાંથી કેટલા બાદ કરી દેવાના? તો કે 28 બાદ કરી દો. માનો કે જાન્યુઆરીના દિવસો કેટલા? તો કે 31. તો 31 માંથી 28 જાય તો કેટલા વધે? તો કે 3/7. હવે એ વાત કરો કે માર્ચ મહિનો છે તો માર્ચના ટોટલ દિવસો કેટલા? તો કે 31. કેટલા બાદ કરી દેવાના? તો કે 28 બાદ કરી દો તો કેટલા વધે? તો કે 3/7. તો જે મહિનામાં 31 દિવસ હોય એનો જવાબ હંમેશા 3/7 આવે. ઘણા એવું વિચારે કે વારને પકડીને બેસે કે સોમવાર, મંગળવાર, વારને જોવાનો જ નથી આ દાખલામાં.
લીપ વર્ષ આધારિત દાખલામાં આપણે કોઈ પણ વાર હોય બધાની સંભાવના ઈ જ આવે અને તમારે દિવસોને ધ્યાનમાં રાખવાના. માનો કે હવે મહિનાની વાત છે 30 દિવસ, તો નવેમ્બર મહિનાના 30 દિવસ હોય, બરાબર છે? તો યાદ રાખી લેવાનું કે નવેમ્બરમાં 30 દિવસ હોય તો 30 માંથી કેટલા બાદ કરવાના ફાઇનલ, અહીંયા ઈ લખી દીધું, 28 બાદ કરી દો એટલે ફાઇનલ આન્સર આવશે 2/7. આવા જે મહિનામાં 30 દિવસ આવે ને એનો જવાબ 2/7 આવે. પૂરું, આટલું યાદ રાખો. અને એ જ રીતે 29 દિવસ, 29 દિવસ એક જ વાત આવે, ક્યારે? લીપ વર્ષ હોય ત્યારે. અને આ વર્ષ છે 2024, એ લીપ વર્ષ જ હતું, બરાબર? 2024 જેને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ એ લીપ વર્ષ કહેવાય, રાઈટ? છેલ્લા 2 આંકડા હોય એને 4 આરે તમે ભાગી લ્યો ને એટલે ખબર પડી જાય કે આ લીપ વર્ષ છે કે નથી. જો લીપ વર્ષ હોય તો 29 દિવસ, લીપ વર્ષ ન હોય તો 28 દિવસ. આ તમને ફેબ્રુઆરી મહિનાની વાત હોય ને તો જ લાગુ પડે, બાકી લાગુ પડશે નહીં, બરાબર? તો 29 દિવસમાંથી ફાઇનલ કેટલા બાદ કરવાના? તો 28. તો જવાબ કેટલો આવશે? તો કે 1/7. જે મહિનામાં 28 દિવસ હોય, 28 દિવસ રેગ્યુલર ફેબ્રુઆરી મહિનો હોય, રેગ્યુલર એટલે લીપ વર્ષ ન હોય ત્યારની વાત છે. તો 28 માંથી 28 બાદ કરો એટલે જવાબ આવે 0, રાઈટ? અને હવે બે જ વસ્તુ આવશે. જો લીપ વર્ષ હશે ને તો 365 દિવસ, સોરી, લીપ વર્ષ હશે તો 366 દિવસ હશે. લીપ વર્ષ નહીં હોય તો 365 દિવસ હશે. અને આમાં છે ને કેટલા બાદ કરવાના થાય? તમારે 364. શું કામ 364? આમાં કેમ આપણે 28 લઈ, ઈ તમને સમજાવી દઉં. એટલે તમારી એક ખાસ નોટ કરી લેવી કે 28 જ શું કામ બાદ કર્યા? કારણ કે એક મહિનામાં કેટલા દિવસ હોય? એક મહિનામાં 4 અઠવાડિયા 7 દિવસના હોય, બરાબર? એટલે તમારે લખી નાખવાનું કે 4 અઠવાડિયા, એક અઠવાડિયામાં 7 દિવસ એટલે 4 અઠવાડિયા અને 7 દિવસ એટલે કેટલા જવાબ આવશે? 7 ચોક 28 થશે, રાઈટ? અને એ જ વસ્તુ તમારે અહીંયા 364 કઈ રીતે આવ્યા? તો તમારે એક મહિનામાં કેટલા અઠવાડિયા, સોરી, એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય? તો કે 52 અઠવાડિયા હોય. તો 52 અઠવાડિયા અને ગુણ્યા 7 દિવસ કરો ને એટલે 364 આવે. એટલા માટે 364 બાદ કરી છે. એટલે આની કોઈ ટ્રીક નથી અને આ યાદ રાખવા માટેનો નિયમ છે, રાઈટ? અને આ ખાસ યાદ રાખવાનું છે કે અને એટલે ગુણાકાર અને અથવા એટલે સરવાળો, બરાબર? અને એટલે શું થાય? તો કે ગુણાકાર અને અથવા એટલે સરવાળો. ચાલો, આ તમને ખબર પડી ગઈ છે. હવે આપણે શું કરશું? બેઝિક દાખલાથી શરૂઆત કરશું. ચાલો, હવે એના પછીનો આપણે દાખલો કરીએ. અહીંથી લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના, બરાબર? આમાં તમારે કંઈ વિચારવાનું નથી કે કયો વાર છે, બરાબર? વારને જોવાનો થતો જ નથી, ખાલી એ જ જોવાનું છે. પહેલા એ વિચારી લ્યો, લીપ વર્ષ છે, ફેબ્રુઆરી મહિનો છે. હા, ઓકે. લીપ વર્ષ આગળની થિયરીને તમે યાદ કરો કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના કુલ દિવસો કેટલા હોય? તો કે 29 દિવસ હોય. તો પહેલું કામ લખી નાખવાનું કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસના કુલ દિવસોની સંખ્યા. અને આનો જવાબ છે ને એક લીટીમાં આવે, હું તમને પછી સમજાવીશ. કુલ દિવસોની સંખ્યા તો કેટલી છે ભાઈ? કુલ દિવસોની સંખ્યા થાય છે 29, કારણ કે લીપ વર્ષ છે. અને હવે એમાંથી કેટલા બાદ કરવાના? મેં તમને સમજાવી દીધું હતું, 28 બાદ કરવાના. 28 શું કામ બાદ કર્યા? કારણ કે 7 દિવસ ગુણ્યા 4 અઠવાડિયા એટલે 7 ચોક 28 થાય એટલે 28 બાદ થાય. તો એક દિવસ છે ને એ વધારાનો આવે, બરાબર? એ વધારાનો દિવસ કયો હશે? તો એ હવે આપણે કહેવાનું થશે. જો હું તમને એ કહું છું કે આ વધારાનો દિવસ શું? 4 સોમવાર હશે, 4 મંગળવાર હશે, 4 ગુરુવાર હશે, 4 બુધવાર, ગુરુવાર, શુક્રવાર, બધે 4 હશે. તમે કેલેન્ડર લઈને જોઈ લેજો આ વખતમાં જ. આ વર્ષના જ ફેબ્રુઆરી મહિનો લઈને બેસજો અને એમાં જોજો વારને મેટર ન કરતા, કારણ કે વાર ગમે હોય સંભાવના એક જ થશે. એક એવો વાર હશે કે જે 5 આવ્યા હશે, બાકી 4 તો બધા વાર હશે જ, રાઈટ? તો વધારાનો દિવસ એક થયો ને, તો તમારે અહીંયા યુ બરાબર વધારાનો દિવસ કયો હોઈ શકે? તો કે રવિવાર હોઈ શકે, અથવા તો સોમવાર હોઈ શકે,
અથવા મંગળવાર હોઈ શકે, અથવા બુધવાર હોઈ શકે, અથવા ગુરુવાર હોઈ શકે, અથવા શુક્રવાર અને શનિવાર. બધા જ વાર લખી નાખવાના. રેડી? તો કુલ પરિણામ કેટલા થયા? તો કે 7. હવે ઘટના એ કરીને લખવાનું. ઘટના એ કરીને આખે આખું લખવાનું થશે લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનાના, એટલે અહીં લખવાનું આપણે ફેબ્રુઆરી માસના 5 સોમવાર હોવાની સંભાવના. લખવું તો પડે જ વસ્તુ, રાઈટ? હવે શું કરવાનું? અહીંયા સોમવાર કેટલી વાર આવ્યો? એક વાર આવ્યો. હા, ઓકે. તો અહીંયા એ બરાબર તમારે લખી નાખવાનું સોમવાર, રાઈટ? એટલે અહીંયા આવશે સોમવાર. તો એમ બરાબર કેટલા પરિણામ આવે? તો કે એક પરિણામ. છેલ્લે લખી નાખવાનું P of A બરાબર 1/7. તો સંભાવના મળી ગઈ, કારણ કે આ એમ અને આ એન. હવે જો ખાસ યાદ રાખો, મેં તમને આગળ થિયરીમાં જે સમજાવ્યું એને તમે ધ્યાનમાં રાખશો એટલે ક્લિયર થઈ જશે તમને, રાઈટ? મેં તમને કીધું હતું કે લીપસ છે, આ છે, એના ટોટલ દિવસો જોઈ લ્યો. દિવસ આવડી જાય એટલે જવાબ આવડી ગયો 29, રાઈટ? મહિનાની વાત કરી, ફેબ્રુઆરી મહિનો, તો એમાંથી કેટલા બાદ કરવાનું? મહિનાની વાત હોય ને એટલે 28 બાદ કરી દો. 29 માંથી 28 જાય તો એક વધે, અને છેદમાં તો 7 જ મૂકવાના છે. ઈઝી. તો 1 મિનિટમાં એ તમારો જવાબ કમ્પ્લીટ થઈ જશે, રાઈટ? ચાલો હવે એના પછીનો દાખલો, દાખલા નંબર 11. હવે એમ કહેવા માંગે છે કે લીપ વર્ષ નથી, લીપ વર્ષ ન હોય, અને કોઈ મહિનાની વાત છે કે કઈ વાત છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાની. કોઈ મહિનો કે તો મહિનાના દિવસ લખવાના, અને બાકી કયા દિવસ લખવાના થશે? વર્ષ હોય તો વર્ષના દિવસ લખવાના, રાઈટ? લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં, એટલે કોઈ મહિનાની વાત છે આમાં નથી. મહિનો હોય તો મહિનાના કુલ દિવસ લખી નાખો. આમાં મહિનો નથી, ચાલો એ જવા દો. હવે એ વિચારો તો આમાં લીપ વર્ષ નથી, લીપ વર્ષ નથી તો આ સાધારણ દિવસ થયું, બરાબર? સાધારણ વર્ષ થયું. તો તમારે શું લખી નાખવાનું કે n બરાબર, સોરી, ચાલો n બરાબર લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં કુલ દિવસો, એટલે ખબર પડી જાય કે લીપ વર્ષ નથી તો 365. આગળ થિયરીમાં કીધું છે કેટલા બાદ કરવાના? વર્ષની વાત છે એટલે વર્ષમાં ટોટલ 52 અઠવાડિયા હોય, રાઈટ? તો 52 અઠવાડિયા અને ગુણ્યા કેટલા દિવસ કરવાના? તો કે 7 દિવસ કરવાના. એટલે 7 દિવસ કરો એટલે લીપ વર્ષ ન હોય તો 366 અને બાદ કરવાના 364, રાઈટ? ચાલો અહીં કેટલા આવશે? લીપ વર્ષ ન હોય તો 366 અને બાદ કરવાના 364. વધારાના દિવસ કેટલા આવ્યા? 2. તો અહીંયા લખી નાખશું વધારાના દિવસ. હજી એક વખત રિપીટ કરી દઉં, બરાબર? લીપ વર્ષ નથી, લીપ વર્ષ નથી. જો હોય તો 366 અને ન હોય તો 365, રાઈટ? તો આમાં લીપ વર્ષ નથી તો કેટલા આવશે? લીપ વર્ષ ન હોય તો 365, રાઈટ? તો અહીંયા કેટલા લખી નાખશું આપણે? 365. તો વધારાનો દિવસ કેટલો બન્યો? તો કે વધારાનો દિવસ બનશે 1, રાઈટ? લીપ વર્ષ હોય તો 366, લીપ વર્ષ ન હોય તો 365, અને જો કોઈ વર્ષની વાત કરી હોય તો 364 જ બાદ કરવાના. આમાં તો 2 જ ઓપ્શન છે, મહિનાની વાત નથી. આનો ફાઇનલ જવાબ આવશે 1/7. હમણાં આગળના દાખલામાં કર્યું ઈ જ પ્રમાણે u બરાબર કેટલા લખવાના થશે? તો કે રવિવાર, એક પેર બનાવો, પછી તો કે સોમવાર, પછી તો કે મંગળવાર, પછી તો કે બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, બરાબર? તો ટોટલ દિવસ કેટલા થયા? તો કે n બરાબર 7. હવે લખો ઘટના એ બરાબર, પ્રશ્નને જોઈને જ લખી નાખો, લીપ વર્ષ ન હોય તેવા
વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના. બરાબર છે, 53 શુક્રવાર હોવાની સંભાવના. એટલે 53 શુક્રવાર એટલે અહીંયા એક જ શુક્રવાર આવે છે, તો a બરાબર છગડિયા કૌંસમાં શુક્રવાર. કેટલા પરિણામ મળ્યા? તો કે m બરાબર 1. તો p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર 1/7. માનો કે અહીંયા લીપ વર્ષ હોત તો 366 જે 2024 છે, રાઈટ? તો 364 માંથી એટલે 366 માંથી 364 બાદ કરો તો વધારાના દિવસો કેટલા આવશે? 2. તો 2/7. અને અહીંયા તમારે બબેની પેર બનાવવાની. બરાબર? તો આ પણ એકદમ સિમ્પલ દાખલો છે, રાઈટ? ચાલો હવે એના પછીની વાત કરીએ. દાખલા નંબર 12. ચાલો દાખલા નંબર 12 પણ સેમ ટુ સેમ ઈ દાખલો રહેશે, રાઈટ? ચાલો કોઈ પણ વર્ષના ઓગસ્ટ મહિનામાં કંઈ વિચારવાનું જ ન હોય. લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરીને જ એફેક્ટ કરે, બરાબર? ઓગસ્ટને કંઈ અફેક્ટ કરશે નહીં. હવે એ વિચારી લ્યો કે ઓગસ્ટ મહિનાની વાત કરી, મેં તમને શું સમજાવ્યું હતું? જે મહિનાની વાત કરે એના પહેલા કુલ દિવસો લખી નાખો. ઓગસ્ટ મહિનાના કુલ દિવસો હોય 31, તો અહીંયા લખી નાખવાનું કે ઓગસ્ટ માસના કુલ દિવસોની સંખ્યા કેટલી છે? તો કે કુલ દિવસોની સંખ્યા 31. ફરજિયાત કોઈ મહિનો હોય ને એટલે 28 બાદ કરવાના, આગળની થિયરી પ્રમાણે, બરાબર ને? તો અહીંયા ઓગસ્ટ મહિનો જ છે, તો અહીંયા લખી નાખવાનું બાદ કેટલા કરવાના? 4 અઠવાડિયા ગુણ્યા 7 દિવસ, તો કેટલા થશે? તો કે 28. તો વધારાના દિવસ કેટલા થયા? તો કે 3. તો આનો જવાબ શું આવશે ખબર? 3/7. હવે આ 3 થયા ને, તો આ 3 દિવસ કયા હોઈ શકે? બરાબર? આપણે કઈ જ ન હોઈ શકે, બરાબર? રવિવાર, સોમવાર અને મંગળવાર આ પણ હોઈ શકે, બરાબર? પછી સોમવાર, મંગળવાર અને બુધવાર, બરાબર? આ પણ હોઈ શકે. મંગળવાર, બુધવાર અને ગુરુવાર આ પણ હોઈ શકે. પછી બુધ, ગુરુ અને શુક્ર આ પણ હોઈ શકે. ગુરુ, શુક્ર અને શનિ આ પણ હોઈ શકે. શુક્ર, શનિ અને રવિ આ પણ હોઈ શકે. શનિ, રવિ અને સોમ આ 3નું પેર હોઈ શકે. રવિ, સોમ, મંગળ 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. એટલે કુલ પરિણામ કેટલા થયા? n બરાબર 7. હવે શું લખવાનું? તો અહીંયા લખવાનું કે ઘટના a બરાબર ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના. આમાં તમારે કોઈ પણ વસ્તુને યાદ રાખવાની નથી, ગમે એ વાર હોય એને કંઈ ધ્યાનમાં લેવાનું થતો નથી. મંગળવાર હોય એવી સંભાવના કઈ? તો કે રવિ, સોમ, મંગળ પણ હોઈ શકે, સોમ, મંગળ, બુધે હોઈ શકે, કાં ઈ મંગળ, બુધ, ગુરુ પણ હોઈ શકે. તો અહીંયા તમારે લખી નાખવાનું થાય કે રવિ, સોમ, મંગળ, અથવા ઈ વાર કયો હશે? તો કે સોમ, મંગળ અને બુધ પણ હોઈ શકે, અને અથવા ઈ વાર મંગળ, બુધ અને ગુરુ પણ હોઈ શકે, રાઈટ? તો કેટલા પરિણામ મળ્યા? તો કે m બરાબર 3. તો સૂત્ર લખવાનું p ઓફ a બરાબર m/n બરાબર 3/7. ઇન શોર્ટ, આ સેશનમાં તમારે એટલું યાદ રાખો કે બધા મહિનાના દિવસોને યાદ રાખો અને એમાંથી માત્ર 28 બાદ કરી દો. જે જવાબ આવે
માનો કે 31 દિવસ, તો 31માંથી 3 બાદ કરી 31માંથી 28 બાદ કરો, 3 ના છેદમાં 7. કોઈ મહિનામાં 30 દિવસ હોય તો 30માંથી 28 જ બાદ કરી દો, 2 ના છેદમાં 7. બરાબર. કોઈ દિવસ 29 દિવસ હોય તો 29માંથી 28 બાદ કરો, 1 ના છેદમાં 7. 28 દિવસ જ હોય તો 28માંથી 28 બાદ કરો તો 0 આવશે. અને માની લ્યો અહીંયા વધારાના જે દિવસ આવે ને એ ખાસ તમારે જો 3 આવ્યા ને તો આવી રીતે 3ની પેર બનશે. માનો કે વધારાના દિવસ 2 આવ્યા તો રવિ સોમ, સોમ મંગળ એવી બબેની પેર બનાવવાની. એક દિવસ આવ્યો તો સાદું રવિ સોમ મંગળ બુધ એમ લખી નાખવાનું. બાકી આ દાખલામાં કંઈ જ નથી, એકદમ સરળતાથી યાદ રહી જાય એવા છે. સૌથી પહેલું કામ કરવાનું આગળની માહિતી વાંચવાની અને પછી દાખલાની શરૂઆત કરવાની. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે. થેન્ક યુ.